વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે 52માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 24, 25 અને 26 તારીખે બાળ મેળાનું આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજ રોજ કમાટીબાગ ખાતે બાળકો દ્વારા કાર્યક્રમ અંગે રિહર્સલ કરવામાં આવી હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 24, 25 અને 26ના રોજ બાળ મેળાને લઈને તૈયારીઓ હવે પૂર્ણતાને આરે છે, ત્યારે બાળકો દ્વારા આજે કાર્યક્રમને લઈને રિહર્સલ કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા શહેર કમાટીબાગ ખાતે ત્રિદિવસીય બાળ મેળો યોજાનાર છે, જેના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંપૂર્ણ તૈયારીઓમાં જોતરાઈ ગયા છે। આ બાળ મેળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા વિવિધ નાટકો અને સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને બાળકો દ્વારા રિહર્સલ કમાટીબાગ ખાતે કરવામાં આવ્યું હતું। સાથે આગામી 24, 25 અને 26ના રોજ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાની 110 પ્રાથમિક શાળાના બાળકો સાથે બાલવાડીના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક શૌર્ય ગીત, ગરબા, રાજસ્થાન નૃત્ય જેવી રોજની 50 કૃતિઓ રજૂ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજે બાળકો દ્વારા તમામ તૈયારીઓ માટેની પ્રેક્ટિસ કરવામાં આવી હતી। સાથે બાળકોમાં બાળ મેળાને લઈને અનેક સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે। વધુમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ જણાવ્યું હતું કે આજે અમારું દર વર્ષની જેમ આ વર્ષે એક દિવસ આગળ જે રિહર્સલનો પ્રોગ્રામ હોય છે, એ રિહર્સલનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। બાળકો ખૂબ તૈયાર થઈને આવ્યા છે। ખૂબ સરસ મજાનું બાળકો એમની સ્પીચ આપી રહ્યા છે। કંઠસ્થ કરેલી સ્પીચમાં બી એવું લાગે છે અને પેપરમાં કોઈ વાંચતું હોય એટલી સરસ રીતે કોઈ બી જગ્યાએ અટક્યા વિના સરસ મજાનું વાંચી રહ્યા, એ લોકો બોલી રહ્યા છે। એ આપણને એની પરથી ખબર પડે કે બાળકોની શ્રવણ શક્તિ કેટલી સારી છે, બાળકોનો ઉત્સાહ કેટલો સરસ છે। અને અહીંયા બીજી વાત એ છે કે બીજા બાળકો પણ ઘણા આવેલા છે, જે બાળકો આ લોકોને નિહાળવા માટે આવ્યા છે। સાથે પેરેન્ટ્સ બી આવ્યા છે, ઘણા બધા લોકો આવ્યા છે। અત્યારે આપણે જોયું છે કે જાણે બાળ મેળાની શરૂઆત થઈ ગઈ એટલા લોકો અત્યારે આપની વચ્ચે અહીંયા દેખાઈ રહ્યા છે। તો આની અંદરથી આપણો બાળ મેળાનો ઉત્સાહ શું છે અને 52મો બાળ મેળો કેટલો સરસ મજાનો છે એની તૈયારી દેખાઈ રહી છે। આભાર। આપણે કઈ કઈ વસ્તુની તૈયારીઓ કરવામાં આવે છે? ના, બધી તૈયારીઓ લગભગ પતી ગઈ છે। સ્ટોલ્સ ને બધા લાગી ગયા છે। આપણું જે અંદરનું બી એક હોય છે ડોમ ને બધું એ બી બની ગયું છે। આ બધું સ્ટેજ બી તૈયાર થઈ ગયું છે। નાની મોટી જે બી વિષય છે અમે જે રિહર્સલ કરીએ થોડી ઘણી અમને જે જાણકારી મળે એના પ્રમાણે અમે એની અંદર એ લોકોને જે લાગતા વળગતા ચેન્જીસ કરવા જેવા છે એ અમને કે અમે બી એમની જોડે અમને જે લાગતા વળગતા ચેન્જીસ હોય અમે કહીએ, એટલે બેનું સમન્વય થઈને આજના આખા દિવસમાં એ બધું પૂરું થાય, વિષય પૂરું થાય।